સમાચાર અમરેલીથી સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે। કાળુભાઈ વિરાણીનો વિડીયો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે। વિડીયોમાં નેતાએ કોંગ્રેસને મત આપવાની વાત કરી। જી હા, કોંગ્રેસને મત આપતા પહેલા ભજીયા પાર્ટીના આયોજનની પણ વાત કરી। કમળમાં હવે નથી કાંઈ લેવાનું અને ધ્યાન પણ નથી દેતા। આ ચૂંટણી મહત્વની કેમ કે પાછળ પંચાયતની ચૂંટણી આવે છે તેવું વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણી સમયનો વિડીયો હોવાની માહિતી મળી રહી છે, પરંતુ TV9ના વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી। મતદાન કરવાનું છે તેની ઠોમરને બરાબર। કમળ હવે છે ને નથી એમાં કાંઈ લેવાનું, કાંઈ કરે નહીં, જીમ ધ્યાન નથી દેતા કોઈ, ત્યારે એને પોરો દેવાનો છે। એટલે અત્યારે આ ચૂંટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે 5 મહિના જેવા આપણે પંચાયતની ચૂંટણી આવી જાય વાહ દાદાને થોડુંક ગોઠવીને ભેગું કરીએ ને એમાં પણ આપણે કાંઈ ના આવે। એટલે તો સાંજે આવી જાઓ, સાંજે હા કેશરભાઈને ફોન કરો, નકર એમ કરો સાંજે 5 પછી કે 100 જણા ગમે ત્યાં ભેગા થાય અને ત્યાં ભજીયાનો પ્રોગ્રામ રાખો, અમારે ત્યાં બધું આવી જાય, જે જોવે એટલે જેટલાના ભજીયા ને ત્યાં કંદોયો બધું મોકલી દો। હા પણ ત્યાં અહીંયા બેસરભાઈને ઝૂંપડે રાખવું હોય તો ઓલા બંગલા અહીંયા રહે ત્યાં ને ક્યાંક ગમે ને ઘેરે રાખી દો ને। હા ભગવાનનો નંબર તો છે તો એને હું વાત કરું, તું એ વાત કરી દે ભલે। પછી પાછા હોય જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દો ફર્સ્ટ ક્લાસ, એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું સવારમાં ટાટા પારમાં 7 વાગ્યામાં, બરોબર ને? હું તો ભગાને વાત કરતો ને હું વાત કરતો। આ ચૂંટણી મહત્વની કેમ કે પાછળ પંચાયતની ચૂંટણી આવે છે તેવું કહેતા સંભળાયા ભાજપના પૂર્વ MLA। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા રાહુલ બગડા। રાહુલ, ભાજપના જ પૂર્વ MLA અને કોંગ્રેસને મત આપવાની વાત જે ચોક્કસથી જે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થયો છે જેમાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે આ વખતે પંજાબમાં મત નાખીને જેનીબેનને જીતાડવાનો છે, કારણ કે પાછલા દિવસોમાં પંચાયતની ચૂંટણી આવે છે તેને લઈને પંચાયતની ચૂંટણીમાં ફાયદો થશે। આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થયો છે। લોકસભાની ચૂંટણીનો સાવરકુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો આ વિડીયો હોવાનું સોશિયલ મીડિયામાં જાણવા મળી રહ્યું છે। આમ ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણીમાં કાળુભાઈ વિરાણીનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। જી રાહુલ, આભાર। હાલ તો કાળુભાઈ વિરાણીનો વિડીયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયો લોકસભા ચૂંટણી પહેલાનો હોવાની શક્યતા, પરંતુ TV9ના વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ચોક્કસપણે દેખાઈ આવે છે કે ભાજપમાં જૂથબંધી છે, કારણ કે ભાજપના જ નેતાઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે। અગાઉ જવાહર ચાવડાના દીકરાનો પણ આ જ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો। જો કે ભાજપના આંતરિક જૂથબંધીના વિડીયો સામે આવી રહ્યા છે, પરંતુ TV9ના વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું।